જિલ્લા કોંગ્રેસ સમિતિએ માન્ય કલેક્ટર સાહેબને મળીને જિલ્લામાં જેટલી પણ જે પણ હાલત છે, રોડ રસ્તા તૂટી ગયા છે, બધા જ રૂટ બંધ કરી દીધા છે બસો માટે, ભારે વાહનો માટે, તો વિદ્યાર્થીઓ સ્કૂલ કોલેજ જઈ શકતા નથી, દર્દીઓને તકલીફ પડે છે, વેપારીઓને તકલીફ પડે છે, ખેડૂતોને તકલીફ પડે છે. એ મુદ્દાઓ ઉપર અમે માંગણી કરી અને સાથે આ ડાયવર્ઝન બે વાર તૂટી ગયું એના ઉપર એના ઇજારદાર અને એન્જિનિયર સામે શું પગલાં લીધા એ પણ અમે પૂછ્યું છે. સાથે અમે રજૂઆત કરી છે કે જે નલ સે જલ યોજના અહીંના ધારાસભ્ય છોટાઉદેપુર ભાવિ જતપુરના સ્વીકારતા હોય કે આ ફેલ ગઈ છે, તો પછી લોકો પાસેથી વેરો શેનો લો છો, વેરો બંધ કરે અને લીધો તે પાછો આપે. અમારી રજૂઆત હતી. અમારી બીજી પણ રજૂઆત હતી કે સગર્ભા મહિલાઓની જે હાલત છે ડુંગરાળ વિસ્તારમાં, એને તમે રોડ રસ્તા નથી આપતા એ આપો, અને નથી આપતા એ દરમિયાન તમે એની મજાક ના કરો. આ મારી વાત હતી. સાથે અહીંયા એક હોસ્ટેલ છે, કોલેજ હોસ્ટેલ, જે સરકારના રૂપિયે તૈયાર થઈ છે પણ 5-6 વર્ષથી બંધ પડી છે. અમે કલેક્ટર સાહેબને વિનંતી કરી કે તાત્કાલિક શરૂ કરાવો અને વિદ્યાર્થીઓને એડમિશન આપો, કારણ કે અત્યારે આવવા જવાની પણ વ્યવસ્થા નથી. આ અમારા 7 મુદ્દાઓ હતા. કલેક્ટર સાહેબ અમને સાંભળ્યા અને અમારા મુદ્દા એમને બિલકુલ યોગ્ય લાગ્યા. એક એક મુદ્દા પર એ ધ્યાન આપવાના છે અને એનું સોલ્યુશન લાવવાના છે. અમને બાહેધરી આપી. સાથે આજે ખૂબ કમનસીબ બાબત છે કે આજે અમે રેલી સ્વરૂપે લોકોને જાગૃત કરતા અહીં આવવાના હતા. અમારે મોટી સંખ્યામાં કાર્યકર્તા આવવાના હતા, પરંતુ પોલીસે એમને રોક્યા. અમને પણ પોલીસ આવતા રોકતી હતી. તો સર્કિટ હાઉસથી અમને રોક્યા અહીંયા આવતા. અહીંયા આવ્યા તો ગેટ ઉપર કોઈ પોલીસે અમને રોક્યા કે પાછળ જણ જવાનું છે. અમે અંદર જઈને તપાસ કરી કે કલેક્ટર સાહેબ સૂચના આપી છે, તો કલેક્ટર સાહેબ એમને સૂચના નથી આપી અમને રોકવા માટે. જો કલેક્ટર સાહેબની કચેરીમાં પ્રવેશવા માટે કલેક્ટર સાહેબ સૂચના ના આપતા હોય તો પોલીસ કોની સૂચનાથી છોટાઉદેપુરમાં કામ કરે છે? આ ખૂબ મોટો સવાલ ઉભો થયો છે, જે અમે આપના માધ્યમથી સરકારને પૂછે છે, પ્રજાને કહીએ છીએ.